અને જર્જરિત બ્રિજ મુદ્દે મુખ્યમંત્રી આકરા પાણીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે આ વાતને લઈને તેમણે વાત કરી. દુર્ઘટના પહેલા અને પછીના જર્જરિત બ્રિજના આંકડામાં મોટો તફાવત. બ્રિજના આંકડામાં તફાવત મુદ્દે ગુસ્સે ભરાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. કેબિનેટ બેઠકમાં અધિકારીઓનો ઉધડો લીધો. હાલ 168 જેટલા બ્રિજ સમારકામ કરવા યોગ્ય હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો. અત્યાર સુધી જર્જરિત બ્રિજની જાળવણી ન કરવા બદલ અધિકારીઓને ખખડાવ્યા. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા મેહુલ આ મુદ્દે આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. મેહુલ, જર્જરિત બ્રિજ મુદ્દે મુખ્યમંત્રી રોષે ભરાયા, અધિકારીઓને ખખડાવ્યા. બિલકુલથી વાત કરવામાં આવે તો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સતત બીજી આ કેબિનેટની બેઠક છે કે જેની અંદર જે બ્રિજની અંદર જે સમારકામ કરવાની જે તફાવત છે તેના સંદર્ભે મુખ્યમંત્રીએ જાતે વિગતો જે છે તે મેળવી હતી. અને ખાસ જે આ સ્થિતિ છે કારણ કે ગંભીરા બ્રિજ દુર્ઘટના પહેલા જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 80 જેટલા બ્રિજની અંદર કામ જે છે તે ચાલુ હતું અને તેનું સમારકામ અત્યારે પણ ચાલુ છે. પરંતુ વધારાના જે 68 બ્રિજ છે તેના સંદર્ભમાં વિગતો જે છે તેમને મળી હતી અને ખાસ તેમને પોતાની નારાજગી જે છે તે વ્યક્ત કરી હતી. આ 68 બ્રિજની અંદર અત્યારે જે સમારકામ થઈ રહ્યું છે તેમાં કેમ આ પાછળથી બ્રિજ છે તેના સંદર્ભે નિર્ણય કરવામાં આવ્યો અને આ યાદી કેમ લંબાવવામાં આવી. જો આ પહેલેથી ચકાસણી કરવામાં આવી હોત તો ગંભીરા બ્રિજ જેવી જે દુર્ઘટના છે તેને ટાળી શકાયું હોત તેવું તેમણે સ્પષ્ટ કર્યું હતું. ખાસ જે 68 બ્રિજ છે તેની અંદરથી 20 બ્રિજ એવા છે કે જેને સંપૂર્ણપણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે અને બાકીના જે બ્રિજ છે તેની ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યભરમાં 7,000થી વધુ જેટલા બ્રિજો મેજર અને માઇનર સમાવેશ થાય છે. તેની અંદર આ 158 બ્રિજો અત્યારે તેમની સમારકામની સ્થિતિ જે છે તેની અંદર જોવા મળ્યો છે અને તેને લઈને કેબિનેટમાં સમીક્ષા કરવામાં આવી છે. મેહુલ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.